ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના છેવાડે આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કોન્ટ્રાક્ટના 4 કામદારો સારંગપુરના યોગેશ રામ, બિહારના મુકેશસિંહ, યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા. અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં 4 કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈને પડ્યો હતો. પ્રચંડ ધડાકાને લઈ અન્ય કામદારો પણ પ્લાન્ટમાંથી બહાર દોડી આવતા અફરાતફરી મચી હતી. ઘટનાને લઈ જીઆઈડીસી પોલીસ, ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી આવી હતી. પરિજનોને ઘટનાની જાણ થતાં તેઓ પણ દુર્ઘટનાગ્રસ્ત કંપનીએ દોડી આવતા આક્રંદનો માહોલ છવાયો હતો. ફીડ ટેન્ક છે એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી. એના માટે કામ ચાલુ હતું અને કરીબન 12:40 એક અવાજ આવ્યો. તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો, એ ફેંકાય અને કરીબન 15-20 મીટર દૂર પડેલો હતો અને બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા. અને પછી અમે તપાસ કરતા બાકીના 2 માણસો, કારણ કે એ કામ ઉપર 4 માણસો એંગેજ હતા, એટલે બાકીના 2 માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો. ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના જિજ્ઞા ચૌહાણ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોને કંપની દ્વારા જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં, તેમજ દુર્ઘટના સ્થળ પર સુરક્ષા સલામતીની કંપની દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી હતી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો, જે અંતર્ગત ટોટલ 4 લોકોની કરુણ મૃત્યુ થયું છે, જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે મોટી ઔદ્યોગિક હોનારતને લઈ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા જ્યારે કંપની ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે મૃતકના પરિવારજનો અને અન્ય કામદારોએ ન્યાયની પુકાર સાથે કલેક્ટર તુષાર સુમેરાનો ઘેરાવો કરી દીધો હતો. 4 મૃતકોના પરિવારજનો સાથે અન્ય કામદારો વળતર અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી જતા તંત્ર દ્વારા સમજાવટનો દોર શરૂ કરાયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે ઘટના અંગે તંત્રએ તપાસની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે 12:45-40 કલાકે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે. જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને 4 શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથી કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન. એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ ની ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ